આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકારની બેઠક નિષ્ફળ, હવે 22 ફેબ્રુઆરીએ યોજાશે આગામી બેઠક। આશરે છેલ્લા 1 વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે ચંદીગઢમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી। જો કે આ બેઠક નિષ્ફળ જતા આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ યોજાશે। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નેતૃત્વમાં કેન્દ્રીય અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં એમએસપી સહિત અન્ય વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। બેઠક નિષ્ફળ જતા ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલે કહ્યું કે અમે કેન્દ્રના અધિકારીઓ સાથે વધુ એક બેઠક કરીશું। આગામી બેઠકમાં કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ અને અન્ય 2 કેન્દ્રીય મંત્રી પણ હાજરી આપશે। આ બેઠક ચંદીગઢ કે દિલ્હીમાં યોજાઈ શકે છે। આ અંગે અમે 1-2 દિવસમાં જાહેરાત કરીશું। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ખેડૂતો સાથે બેઠક બાદ કહ્યું કે આજે તમામ મુદ્દાઓ પર વાતચીત થઈ। અમે શાંતિપૂર્વક ખેડૂતોની માંગો સાંભળી છે। હવે 22 ફેબ્રુઆરીએ શિવરાજ ચૌહાણના નેતૃત્વમાં આગામી બેઠક યોજાશે। બેઠકમાં મુખ્યત્વે પાક પર ન્યૂનતમ સમર્થન કિંમતની કાયદાકીય ગેરંટી પર ચર્ચા થઈ હતી। આ બેઠક છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન પછી આયોજિત થઈ હતી। બેઠકમાં ખેડૂતો તરફથી 28 સભ્યોના પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો। ખેડૂતો છેલ્લા 1 વર્ષથી દિલ્હી તરફ કૂચ કરવા માંગે છે, પરંતુ તેમને રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જે પછી તેઓ ખન્નોરી બોર્ડર પર પ્રદર્શન કરવા લાગ્યા હતા। ખેડૂતો મુખ્યત્વે એમએસપી માટે કાયદાકીય ગેરંટી તેમજ ખેડૂતોનું દેવું માફ કરવા, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, વીજળીના દરોમાં વધારા પર નિયંત્રણ, પોલીસ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદો પરત ખેંચવી અને 2021માં લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।